નમસ્કાર મિત્રો, તો આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જેમનું ખૂબ મોટું નામ છે, જેમણે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રગતિ કરવામાં અગત્યનો ફાળો આપે છે, જેમના ગીતો મિલિયનમાં વ્યૂઝ મેળવે છે અને તેમની ફિલ્મો જોવા માટે લાંબી લાઈનો લાગે છે અને તેમના સ્ટેજ પ્રોગ્રામમાં વાંસળી વગાડવાનો જોરદાર અંદાજના લાખો લોકો દીવાના છે એવા આપણા સુપરસ્ટાર હોલિવૂડ કિંગ વિક્રમ ઠાકોર વિશે આજે આપણે વાત કરીશું। તો મિત્રો, વિક્રમ ઠાકોરને સૌ કોઈ જાણે છે, પરંતુ તમે લોકો ન જાણતા હોય એવી વાતો વિશે આજે આપણે વાત કરીશું। વિક્રમ ઠાકોરનું સામાન્ય ખેડૂત કુટુંબની જીવનમાંથી ખૂબ જ મહેનત કરીને આજે ઇન્ડસ્ટ્રીના ટોપ લેવલ ઉપર પહોંચ્યા। આ વચ્ચે તેમના જીવનમાં શું થયું તે વિશે આજે આપણે વાત કરીશું। આજે આપણે વિક્રમ ઠાકોરનું બાળપણનું જીવન, તેમના પરિવારને તેમની ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે કરેલી મહેનત અને તેમની ફિલ્મી દુનિયાની સફર, અત્યાર સુધીમાં મેળવેલી તમામ રહેલી જિંદગીની પર્સનાલિટી વિશે આજે આપણે વાત કરીશું। તો મિત્રો, વિક્રમ ઠાકોરનો જન્મ ગાંધીનગર જિલ્લાના ફતેપુર ગામમાં થયો હતો। તેમના પિતાનું નામ મેલાજી ઠાકોર છે, જે એક સંતવાણી ગાયક અને એક ખેડૂત હતા। વિક્રમ ઠાકોરને ગાવાની પ્રેરણા તેમના પિતામાંથી મળી છે, કારણ કે તેમના પિતા મેલાજી ઠાકોર જ્યારે ભજન કીર્તન કરતા ત્યારે વિક્રમ ઠાકોર તેમની સાથે રહેતા અને ગાતા પણ શીખતા હતા। વિક્રમ ઠાકોરને બાળપણથી જ ગાવાનો તેમજ ફિલ્મી દુનિયામાં આવવાનો ખૂબ જ શોખ હતો। આ સિવાય વિક્રમ ઠાકોર વાંસળી વગાડવાનો પણ અનેરો શોખ હતો। એક દિવસ તેમના ફળિયામાં એક વાંસળી વેચવાવાળો આવ્યો હતો, તો વિક્રમ ઠાકોર વાંસળી લેવા માટે રિસાયા હતા। તેમણે માતાને વાંસળી ખરીદવા કહ્યું, પરંતુ તેમની માતાએ ના પાડી દીધી હતી। વિક્રમ ઠાકોરના કાકાએ વિક્રમ ઠાકોરને 5 રૂપિયાની વાંસળી ખરીદીને લઈ આપી હતી, તો વિક્રમ ઠાકોર ખુશ થયા હતા। આ વાંસળી પ્રત્યે વિક્રમ ઠાકોરને એટલો બધો પ્રેમ હતો કે હંમેશા તેને સાથે રાખતા અને વગાડતા હતા। ભેંસો ચરાવવા જતા ત્યારે પણ તે સાથે રાખતા હતા। વિક્રમ ઠાકોરને ડાયરાના પ્રોગ્રામો જોવાનો ખૂબ જ શોખ હતો। આથી તે આજુબાજુના ગામમાં પ્રોગ્રામો જોવા જતા અને તક મળતા 2 ગીતો ગાઈ પણ લેતા હતા। સ્ટેજ પર વાંસળી પણ વગાડતા હતા। વિક્રમ ઠાકોરનો અવાજ લોકોને ખૂબ જ પસંદ આવવા લાગ્યો। આથી વિક્રમ ઠાકોર પ્રોગ્રામો મળવા લાગ્યા અને તે પોતાના નાના મોટા સ્ટેજ પ્રોગ્રામો કરવા લાગ્યા। તેમનું ફેન ફોલોઈંગ વધવા લાગ્યું અને 20 વર્ષની ઉંમરમાં વિક્રમ ઠાકોરે પોતાના સ્ટેજ પ્રોગ્રામો કરવા લાગ્યા હતા અને તેમનામાં રહેલી એક અદ્ભુત કલા કારીગરી બહાર આવવા લાગી હતી। સ્ટેજ પ્રોગ્રામોની સાથે વિક્રમ ઠાકોર ફિલ્મી દુનિયામાં પણ એન્ટ્રી કરી, તો વિક્રમ ઠાકોરની સૌથી પ્રથમ ફિલ્મ હતી 2006માં આવી હતી। આ ફિલ્મનું નામ હતું એકવાર પીવને મળવા આવજે। આ ફિલ્મ એટલી બધી સુપરહિટ હતી કે વિક્રમ ઠાકોર આપણી ઇન્ડસ્ટ્રીનો નંબર 1 સુપરસ્ટાર બની ગયો હતો। લાખો ચાહકોનું ફેન ફોલોઈંગ થઈ ગયું હતું। ત્યારબાદ વિક્રમ ઠાકોર એક પછી એક એમ ઘણી બધી ફિલ્મો બનાવવા લાગ્યા અને તે ફિલ્મ સુપરહિટ બનવા લાગી અને તે ખૂબ જ પ્રગતિ કરવા લાગ્યા। વિક્રમ ઠાકોરની શરૂઆતની સુપરહિટ ફિલ્મોની વાત કરીએ તો 2007માં રાધા તારા વિના મને ગમતું નથી, 2008માં આવેલી વાગી કાળજી કટાઈ તારા પ્રેમની, 2011માં પ્રેમી ઝૂક્યા નથી અને ઝૂકશે નહીં, રચ્યા રાધા રોકાણી રણમાં, 2015માં આવેલી કોણ હલાવી લીમડીની કોણ ઝુલાવે પીપળી, 2016માં આવેલી મા બાપના આશીર્વાદ, 2017માં અવતાર ધરીને આવું છું, 2018માં આવેલી એક રાધા ને એક મીરા। આ ફિલ્મો સુપરહિટ રહી, તેની દરેક ફિલ્મો કરોડોની બિઝનેસ કર્યો હતો અને ઘણા બધા રેકોર્ડ બ્રેક કરેલા છે। આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક વિક્રમ ઠાકોર જે એવો કલાકાર છે જે દર વર્ષે એક સુપર ફિલ્મને ચોક્કસથી લઈને આવે છે। તો મિત્રો, આ વર્ષે 2019માં પણ વિક્રમ ઠાકોરની નવી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે। આ વર્ષે વિક્રમ ઠાકોરની 2 ફિલ્મો આવવાની છે। એક ફિલ્મનું નામ છે રખવાડ અને બીજી ફિલ્મનું નામ છે કુટુંબ, અને આ બંને ફિલ્મો શૂટિંગ ચાલુ છે। આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક વિક્રમ ઠાકોર જેવા કલાકાર છે જે ફિલ્મોમાં 1 મહિના સુધી થિયેટરમાં ચાલે છે, સૌથી વધુ કમાણી કરે છે અને વિક્રમ ઠાકોરની અત્યાર સુધીની બધી જ ફિલ્મો સુપરહિટ છે, કારણ કે તેમની દરેક ફિલ્મમાં નવી જોરદાર સ્ટોરી અને વિક્રમ ઠાકોરનો નવો અંદાજ જોવા મળ્યો છે। વિક્રમ ઠાકોરનો નવો અંદાજ જોવા માટે તેમના લાખો ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે। વિક્રમ ઠાકોરની ફિલ્મોની બીજી ખાસિયત છે કે વિક્રમ ઠાકોર તેમની ફિલ્મો દિવાળીના તહેવાર પર રિલીઝ કરતા હોય છે। તો મિત્રો, વિક્રમ ઠાકોર દર વર્ષે એક ફિલ્મ સુપરહિટ ફિલ્મ લઈને આવે છે અને તે ફિલ્મ સુપરહિટ જાય છે, તો તે ખૂબ મોટી વાત કહી શકાય। તો મિત્રો, આ વાત હતી કહાની આપણા સુપરસ્ટાર હોલિવૂડ કિંગ વિક્રમ ઠાકોરની, જેમણે એક સામાન્ય લેવલ કુટુંબમાંથી દ્રઢ આત્મવિશ્વાસથી એક સંકલ્પ સાથે પૂરેપૂરી મહેનતથી આજે આ મુકામ ઉપર પહોંચ્યા છે, જે બધા માટે પ્રેરણારૂપ સાબિત થાય છે। તો મિત્રો, વિક્રમ ઠાકોરની અત્યારે હાલની જિંદગીની વાત કરી તો વિક્રમ ઠાકોરના લગ્ન થઈ ગયા છે। તેમની પત્નીનું નામ તારાબેન છે અને તેમના 2 બાળકો છે। પુત્રનું નામ મિલન છે। અત્યારે હાલમાં વિક્રમ ઠાકોર ગાંધીનગરમાં રહે છે અને અત્યારે વિક્રમ ઠાકોર પાસે પોતાની 3 થી 4 ગાડીઓ છે, બંગલો છે, ઘણી બધી સંપત્તિ છે। એટલે કે વિક્રમ ઠાકોર પોતાની મહેનતથી આજે એક આલિશાન જિંદગી જીવી રહ્યા છે, જે એક પોતાની આગવી પર્સનાલિટી કહી શકાય। તો મિત્રો, તમે વિક્રમ ઠાકોર માટે શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ આપણા ગુજરાતી કલાકારો વિશે માહિતી મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।